અમે ખેડૂતો ચેલેન્જ કરીએ છીએ સરકારને, પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ કરશે. સરકારે ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી. સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ખેડૂતો આવેલા છે, હજારોની સંખ્યાની અંદર હોય ખેડૂતો. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કરીને ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેનાલો બંધ કરવામાં આવી છે, તો ક્યાંક કેનાલો બંધ કરતા ખેડૂતોમાં ક્યાંક નારાજગી જોવા મળેલી છે. કેમ કે જગતના તાતને એકવાર ને પણ અનેકવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે કેનાલો બંધ થતા ખેડૂતોને ક્યાંક પશુપાલન તો ક્યાંક તેમજ અહીંયાના લોકો ખાસ કરીને પશુપાલન ઉપર નિર્ભર છે અને ખેતી પર નિર્ભર છે. ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ચાંગા પમ્પિંગ પાસે ખેડૂતો એકત્રિત થઈ અને ધરણા કરી અને ખેડૂત આગેવાન અમરાભાઈએ સરકારને ચેલેન્જ આપી હતી. સરકારને શું ચેલેન્જ આપ્યું, આવો જોઈએ વિડીયોમાં. કાર્યક્રમ રાખેલો છે, છતાં પણ આજની બેઠેલી સરકારે ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું નથી. અત્યારે આપણે ખેડૂતો સરકાર શ્રી પાસેથી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને તળાવમાં અને સુજલામ સુફલામમાં 6 પંપ ચાલુ કરી અને પાણી આપે એવી માંગણી છે, અને 1 મહિના માટે આપે એવી માંગણી કરીએ છીએ. સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ખેડૂતો આવેલા છે, હજારોની સંખ્યાની અંદર હોય ખેડૂતો આવશે, ધરણા કરશે. અમે ખેડૂતો ચેલેન્જ કરીએ છીએ સરકારને કે જ્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં થાય ત્યાં સુધી આ જગ્યા ઉપર ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે. ભલે ગમે એટલા દિવસ આજની બેઠેલી સરકાર એમના કાન બંધ કરે, પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ કરશે. રાખશે એવું તમે આશ્વાસન આપો તો હાથ ઊંચા કરીને આશ્વાસન આપો. આજે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. અમારે પાણીની માગણી છે. અત્યારે હાલ બાજરી બળેરી છે. અમે ખર્ચો કર્યો છે, કરોડોનો ખર્ચો કર્યો પાઇપલાઇન નોખી છે તળાવમાંથી, અને તળાવ તો હુક્કા ભંડ પડ્યા છે સાહેબ. એટલે અત્યારે અમારે પાણીની જરૂર છે. તાત્કાલિક સરકાર પાણી ચાલુ કરે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે. જો નહીં ચાલુ કરે તો અમે અહીં ધરણા કરવાના છે, અને ધરણા કરતા નહીં મોને તો અમે ગાંધીનગર જવાના છે. બાકી પાણી છોડાયા વગર ચાલે એવી પરિસ્થિતિ નથી. જય જવાન, જય જવાન. ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું હતું, એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, પણ ચાલુ કર્યું નહીં. એટલે અમારે અત્યારે વિસ્તારની અંદર બાજરીનો પાક બળેલો છે. સરકારશ્રીને કીધું હતું કે તાત્કાલિક ચાલુ કરે, એના અનુસંધાને અમે અત્યારે ધરણા કર્યા છે, પણ સરકારશ્રીએ ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરેલું નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને અમને 1 મહિના માટે પાણી ફાળવે તો તળાવોમાં અને સુજલામ સુફલામાં પાણી મળી રહે. જો ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જગ્યાએ અથાવત ધરણા રહેશે. જ્યાં સુધી ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાના. કોઈ પણ ભોગે અમે જંપવાના નથી, કારણ કે સરકારશ્રીએ કીધું હતું એટલે અમે બાજરી વાયેલી છે. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી.